જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. બાપુ, હા હા, બોલો બોલો. એક પ્રશ્ન હતો. હા 5, 7, 9 અને 12 હા. એટલે આત્માને કઈ રીતે ઓળખાણ કરવી એમ થોડું સમજાવણું. હા, કોમેન્ટ એક આવી હતી. કોમેન્ટ આવી છે એમ? હમ. શું કોમેન્ટ આવી છે? આત્માને કેવી રીતે ઓળખો એમ? હા હા, 5, 7, 9, 12 એ ઓડિયો પર આવી છે. હા, એના ઉપર આવી. હા તો સારું, ધ્યાનથી સાંભળજો. ભલે. એ મારામાં નાખી દો તો કોમેન્ટ. હા, નાખું. 5, 7, 9, 12 એ ઓડિયો ક્લિપ ઉપર કોમેન્ટ આવી છે. અહીં જોઈ લીધી બરાબર. તો એમાં ઠાકોર 18-19 કોઈ ઠાકોર કરીને છે અને 18-19 લખેલું છે પાછળ. એની આ કોમેન્ટ છે કે આત્માને કેવી રીતે ઓળખવો બાપુ, જય ગુરુદેવ. બરાબર. તો ઠાકોરજી મિત્ર, પહેલાં તો હું કોઈ બાપુ નથી. બરાબર. જય ગુરુદેવ બરાબર છે અને હું બાપુ નથી. બરાબર. તો હવે આત્માને કઈ રીતે ઓળખવો એના વિશે આ તમારી કોમેન્ટનો જવાબ આપું છું. બરાબર. હવે આત્માને કઈ રીતે ઓળખવો. માતા મીરાબાઈએ પણ કીધેલું છે કે આત્માને ઓળખા વિના લખ 84 નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. બરાબર. તો સર્વપ્રથમ તમામ પ્રકારની જે ભ્રમણાઓ જે છે આપણી, એને ભાંગવી પડે છે, કાઢી નાખવી પડે છે. જે માયામાં આપણે ભ્રમિત થઈ ગયા છીએ, જે ભ્રમણાઓ છે, પતિ હોય તો પત્ની મારી, પત્ની હોય તો પતિ મારો, પતિ પત્ની બંને મળીને કહે આ બાળકો અમારા. માતા પિતા હોય તો કે આ બાળકો અમારા, પતિ પત્ની એમ પતિ કહે કે આ મારા માતા પિતા, પત્ની કે અમારા સાસુ સસરા. બરાબર. આ ઘર મારું, આ દોલત મારું, આ ધન મારું, આ સંપત્તિ મારી. હું જન્મું છું, હું મરું છું, હું શરીર છું, હું ઇન્દ્રિયો છું. આ બધી XYZ ટોટલ તમામ પ્રકારની જે ભ્રમણાઓ છે એ પહેલાં ભાંગવી નાખવી પડે. મનની કલ્પનાઓ જે છે એનાથી ઉપર ઉઠી જવું પડે. સંકલ્પ અને વિકલ્પથી ઉપર ઉઠવું પડે છે. ત્યારે આપણે આત્મા સુધી પહોંચી શકીએ છીએ. બરાબર. તો માતા મીરાબાઈએ તો એવું કીધું છે કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. મતલબ 84 લાખનો જે ફેરો છે એ આત્માને ઓળખ્યા વગર મટશે નહીં. બરાબર. અને નરસિંહ મહેતાએ પણ કીધું છે કે જબલગ આત્મ તત્વ ચિહ્નોના હિત તબલગ સાધના સર્વે જૂઠી. બરાબર. તો હવે ઘણા આત્મ અનુભવ પણ કહે છે. તો આત્માને કેવી રીતે ઓળખવો? તો આત્મા અલગ થયો અને ઓળખનારો અલગ થયો. બરાબર. આત્મ અનુભવ. તો આત્મા અલગ થયો, અનુભવ કરનારો અલગ થયો. બરાબર. તો હવે અનુભવ કોણ કરે છે આત્માનો? આત્માને ઓળખે છે કોણ? મોટો પ્રશ્ન છે આ. અને આત્માને ઓળખવો કેવી રીતે? તો મિત્રો, સર્વપ્રથમ તો ઠાકોરજી અને પાછળ 18-19 લખેલું છે. આત્માના સ્ટેજ સુધી જો પહોંચવું હોય તો દ્રઢ નિશ્ચય કરી લ્યો, દ્રઢ સંકલ્પ કરો કે ખરેખર મારે આત્માને ઓળખવો જ છે. બાકી વાતું એ કાંઈ થવાનું નથી. સાચા દેહધારી સદગુરુ પાસેથી ભક્તિ લાઈન લઈ અને સર્વપ્રથમ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એકાંતવાસ હોય
તમારા ઘરમાં, જો તમારે ખેતરવાડી હોય તમારી વાડીએ, બરાબર. તો એકાંતે બેસીને અલખને આરાધો, બરાબર. તો હવે કોઈ પણ જગ્યાએ બેસો, તમને જે ફાવે તે આસન લગાવો, વીરાસન, પદ્માસન, સુખાસન, XYZ, કોઈ પણ આસન તમે લગાવો અને બેસો. ગુરુ પાસેથી નામદાન પ્રાપ્ત કર્યા પછીની વાત છે. પછી કમર સીધી રાખો, ડોક ટાઈટ રાખો, હાથની આંગળાઓ જ્ઞાન મુદ્રામાં રાખો. આંગળાઓ જ્ઞાન મુદ્રામાં રાખવાનો અર્થ છે મન જલ્દી સ્થિર થાય. હવે આંખો બંધ કરો એટલે તમને બહારની દુનિયા દેખાતી બંધ થઈ ગઈ, બરાબર. જે કાન આવે આપણા કાનની અંદર રૂના ડટ્ટા લગાડી દો. રૂના ડટ્ટા એવી રીતના બનાવો કે જેથી કરીને રૂ આપણા કાનમાં ક્યાંય ફસાય નહીં. એક નાનું બારીક કપડું લેવું, કપડાની અંદર રૂને બનાવી અને સીવી લેવું, પછી બે કાનમાં ડટ્ટા મારી દો, જેથી કરીને બહારનો અવાજ જે છે એ તમને બાધક ન બને, બરાબર. અને આંખો બંધ કરી દો. અને આંખો તમે બંધ કરી એટલે ચેતન મન ખતમ થઈ ગયું, કારણ કે ચેતન મન જે બહાર બધું જોઈ રહ્યું હતું ચિત્ર એ બંધ થઈ ગયું ને. હવે તમે બેઠા ધ્યાનમાં, તો ધ્યાન ક્યાં ધરવાનું છે? ધ્યાન ધરનારું કોણ? શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એના ઉપર તમારી સુરતાને સ્થિર કરો. કઈ સુરતા? અવચેતન મન રૂપી. અવચેતન મન એટલે શું? સંકલ્પ અને વિકલ્પો જે ઉઠે એ જ એનું નામ અવચેતન મન. ચાલતા પ્રાણવાયુ ઉપર ધ્યાન ધરો. આંખો બંધ કરી, શ્વાસ ચાલી રહ્યો છે અંદર, તમારું અવચેતન મન છે સંકલ્પ વિકલ્પ કરી રહ્યું છે, કારણ કે બહારનું દેખાતું બંધ થઈ ગયું, સંભળાતું બંધ થઈ ગયું. આંખો બંધ કરી એટલે દેખાતું બંધ થયું, અને કાનમાં રૂના ડટ્ટા નાખ્યા એટલે સંભળાતું બંધ થયું, બરાબર. પછી અવચેતન એ મન જે છે તેને હવે ક્યાં જોડવું? શ્વાસોશ્વાસની ક્રિયામાં જોડો, અથવા તો નાભી ઉપર જો લગાવો. નાભીથી જે શ્વાસ ઉઠે છે ને ત્યાં લગાવો. જો શ્વાસની ક્રિયામાં ધ્યાન ન લગાવી શકો તો ઉઠતા શ્વાસ અને બેહતા શ્વાસની અંદર, તો નાભીએ જ્યાંથી શ્વાસ ઉઠે છે ત્યાં લગાવો. આ અભ્યાસ ધીરે ધીરે આગળ વધારો. જેમ જેમ તમારો અભ્યાસ વધતો જશે તેમ તેમ મન સ્થિર થતું જશે. કયું મન? અવચેતન મનો, મતલબ સંકલ્પો અને વિકલ્પો બંધ થતા જશે. રોજનો અભ્યાસ ચાલુ રાખો. 15 મિનિટથી લઈને કલાક સુધી બેસી શકો છો. પછી તમારી ઈચ્છા અનુસાર પણ બેસી શકો છો, પણ એકાંત હોવું પડે. લૌકિક દ્રષ્ટિએ પણ એકાંત, જેથી તમને કોઈ બાધક ન બને, અને અલૌકિક દ્રષ્ટિએ એકાંતને સાધવાનો પ્રયત્ન કરો. એકાંતનો અર્થ છે એક જ શ્વાસોશ્વાસની અંદર જે સોહમ શબ્દ ઉઠી રહ્યો છે એને સાંભળવાનો પ્રયત્ન કરો. બાકી બધું ટોટલ વસ્તુનો અંત લાવી દો. તમારું અવચેતન મન ચાલતા પ્રાણવાયુ ઉપર સોહમ શબ્દ જ્યાં ગાજી રહ્યો છે, બહારથી જે શ્વાસ પ્રાણ આવે તેમાં સો, અને અંદરથી બહાર જાય તેમાં હમ. આના ઉપર મનને છોડો, અવચેતન મનને. હવે એ એક જ સોહમ શબ્દ જે ચાલી રહ્યો છે તેના ઉપર મન કેન્દ્રિત કરો. ભાગીને મન બહાર જશે, પરંતુ પાછું ખેંચો. મન ભાગીને શું કામ બહાર જાય છે? કે ચિત્ત જે છે આપણું ચિત્ત, એ ચિત્તમાં અનેક વસ્તુઓ ભરી પડી છે, જન્મો જન્મની.
ચિત્ત એક બેંક બેલેન્સ છે. હું ઘણી વાર કહું છું, જેવી રીતે બેંકમાં તમારું કોઈ એક લોકર હોય, લોકરમાં તમારા પૈસા હોય, પૈસા ઘરેણાં જેટલા હોય એટલા તમે કાઢી શકો છો, ધીરે 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 ધીરે, કે એક સાથે કે ધીરે ધીરે. હવે તમારું બેંક લોકર ખાલી થઈ ગયું એટલે તમારા બેંક લોકરમાં કાંઈ રહ્યું નહીં. એવી રીતે ચિત્ત જે છે એ બેંક બેલેન્સ છે. એની અંદરથી જે કાંઈ જમા છે એ સંકલ્પ અને વિકલ્પના રૂપમાં અવચેતન મન બનીને બહાર પ્રગટ થાય છે. પછી એ અવચેતન મન બુદ્ધિને આપે છે. પછી બુદ્ધિ નક્કી કરી, જે તમારો ટાર્ગેટ હોય સંકલ્પ વિકલ્પનો, તેના ઉપર બુદ્ધિ નક્કી કરી અને અહંકારને આપીને અહંકાર આચરણમાં મૂકતું હોય છે. હવે આમાં તમે આગળ વધશો એટલે ધીરે ધીરે અવચેતન મન સ્થિર થઈ ગયું, સંકલ્પ વિકલ્પ ઊભા રહી ગયા. હવે સંકલ્પ વિકલ્પ ઊભા ક્યારે રહ્યા? તમામ સંકલ્પો અને વિકલ્પો ચિત્તની અંદરથી ખાલી થઈ જાય ને ત્યારે. બાકી ભર્યા હોય તો નીકળે જ રાખશે, જ્યાં સુધી ભરેલા છે ત્યાં સુધી નીકળશે જ, બરાબર. તો હવે જેવી રીતે માનો કે ગામડામાં કોઠી આવતી, એમાં 20 મણ ઘઉં સમાય છે, એમાં 19 મણ ઘઉં નાખી દો, ઉપરથી 1 મણ ચોખા નાખો એટલે 20 મણની કોઠી ભરાઈ ગઈ. નીચે એક ડટ્ટો આપેલો હોય, પછી તમે ઘઉં દળાવીને એને રોટલી ખાતા રહ્યો, અને 2-3 દિવસ પછી જ તમે એમ કહો કે આજે દાળ ભાત બનાવો છે, થોડા ચાવલ કાઢો, ડટ્ટો ખોલો તો ચાવલ આવે નહીં. શું કામે? કે જ્યાં સુધી ઘઉંનું જે આ ભર્યું છે ઘઉં, એ ઘઉંની સમાપ્તિ ન થાય ત્યાં સુધી ચોખાની આવક થાય નહીં. એવી જ રીતના ચિત્ત ખાલી થઈ જવું પડે. તો ઘઉંને તમે સમજી લ્યો પહેલાંના તમામ ખોટા વિચારો ભરેલા છે તે, અને ચોખાને સમજી લ્યો તમે શુદ્ધ વિચારો કે મારે પરમાત્માને જાણી જ લેવા છે, અને આ પહેલાં તો આત્માને જાણી લેવા છે, આત્મ અનુભવ કરી લેવો છે, બરાબર, આત્માને ઓળખી લેવો છે. પછી તમારું અવચેતન મન સ્થિર થઈ ગયું. સ્થિર ક્યારે થશે? જ્યારે સંકલ્પ વિકલ્પ બધા ખતમ થાય ને ત્યારે. એટલે અવચેતન મન જે છે એ સમાઈ ગયું સોહમરૂપી શબ્દની અંદર, અને સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો. સોહમ શબ્દ જે પ્રગટ થઈ ગયો ને, સોહમ શબ્દને જ આત્મા પણ કહેવામાં આવે છે. પછી એ સોહમ શબ્દ નાભ્યથી ઉડતો ઉડતો ઉપર ચડશે. ઉપર ચડતો ત્રિકુટીમાં આવશે. ત્રિકુટીમાં આવ્યા પછી સુષુમ્નાનું દ્વાર ખુલે, ડાબી જમણી નાડી સ્થિર થાય. પછી સુષુમ્નાનો માર્ગ પકડી અને સોહમ શબ્દરૂપી સુરતા ઉપર ચડે છે. હવે એ સોહમ શબ્દને, એ જ આત્મા છે સોહમ શબ્દ, અને એનો અનુભવ જે કરનારો છે સોહમ શબ્દનો, અથવા તો સાંભળનારો, તેને ચિત્ત કહેવામાં આવે છે. ચિત્ત આત્માથી એકદમ નજીક છે. હું ઘણા ઓડિયોમાં કહું છું, ચિત્ત એકદમ સોહમ શબ્દથી નજીક છે. પણ ચિત્ત જ્યારે નિર્મળ બની જાય ત્યારે ચિત્ત દ્વારા આત્માનો અનુભવ થાય. ચિત્ત દ્વારા સોહમ શબ્દને તમે સાંભળી શકો. ચિત્ત દ્વારા જ આત્માની ઓળખાણ થાય. તો આત્માની ઓળખાણ થઈ, ચિત્ત દ્વારા સોહમ શબ્દને સાંભળી લીધો, તો એવું નથી સમજી લેવાનું કે મુક્તિ મોક્ષ થઈ ગયો, ન થાય. પછી એ ચિત્ત જે છે, એ ચિત્ત ક્યાં પહોંચે છે? આત્મા અનુભવમાં. ચિત્તે અનુભવ કર્યો પછી ચિત્ત આત્મા અનુભવ કરીને આત્મ સ્વરૂપ બની જાય. આત્મ સ્વરૂપ જ્યારે ચિત્ત બની જાય છે ત્યારે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી કહેવાય. અને આત્મ અવસ્થાને પ્રાપ્ત કર્યા પછી પરમાત્મ તરફની યાત્રા શરૂ થાય છે. અને પરમાત્મનો અનુભવ જ્યારે આત્મા કરી લે ત્યારે એ મુક્તિ મોક્ષ કહેવાય છે.
હવે પરમાત્માનો અનુભવ આત્માને થઈ ગયો અને સંપૂર્ણપણે આત્મા પરમાત્મામાં સમાઈ ગયો. અહીંયા બધી વસ્તુ ખતમ. આ સ્ટેજ ઉપર જોતા, સાંભળતા અને બોલતા બંધ થઈ જાય. તમામ હથિયારો છૂટી ગયા. હથિયારો કયા હતા? પરમાત્મામાંથી આત્મા. આત્માના હથિયારો કયા છે? કરણ, ચિત્ત. કરણ એટલે ક્રિયાઓ, ઈચ્છા પ્રગટ કરી. કહે છે ને સંતો કે ઈચ્છારૂપી ખેલન કો આયા. બરાબર? એટલે આત્મા ઈચ્છા પ્રગટ કરીને રમવા માટે આવ્યો છે દેહમાં. તો એ ઈચ્છામાંથી, જેને આપણે અંતકરણ કહીએ છીએ, ઘણીવાર કહું છું, બધાથી ઉપર અંતમાં જે છે આત્મા છે. બધાને ચલાવનાર અંતરૂપી આત્મા છે. અંત પ્લસ કરણ. કરણ એ જ ક્રિયા. ક્રિયા, કરણ એટલે કાન. કાન એટલે સાંભળવું. સાંભળવું એટલે ક્રિયા. એમાંથી ચિત્ત પ્રગટ થયું. ચિત્તમાંથી સંકલ્પ વિકલ્પ રૂપી મન પ્રગટ થયું. મનમાંથી બુદ્ધિ થઈને બુદ્ધિમાંથી અહંકાર. આવી રીતે સરવાળે આને 5 પ્રકૃતિ કહેવામાં આવે છે. આ આકાશ તત્વનો ભાગ છે. પણ આ 5 પ્રકૃતિ જે છે, જેમ કે ઈચ્છા, ક્રિયા કહો કે કારણ કહો, પછી ચિત્ત, પછી સંકલ્પ વિકલ્પ રૂપી અવચેતન મન, પછી બુદ્ધિ અને અહંકાર. આ આકાશ તત્વની 5 પ્રકૃતિ છે. પણ આત્મા એનાથી ઉપર છે. બરાબર? તો હવે કહેવાનો મારો અર્થ એવો છે કે આત્માની ઓળખાણ કરી લેવાથી, આત્મ અનુભવ કરી લેવાથી, આત્મ જ્ઞાન કરી લેવાથી, કે આત્મને ચિહ્નો મતલબ જાણી લેવાથી પણ મુક્તિ થતી નથી. કારણ કે આત્માએ તો આ બધું પ્રગટ કર્યું છે. આત્મ અવસ્થા સ્ટેજ ઊંચો છે જ્યાં કાંઈ રહેતું નથી. ગીતાના મત પ્રમાણે સ્થિત પ્રજ્ઞા, કોઈ ક્રિયાકાંડ રહેતો નથી. પણ ફરી પાછી એ ક્રિયા આત્મા શરૂ કરી શકે છે. કારણ કે આત્માએ તો આ બધી ક્રિયાઓ શરૂ કરી છે, મનચિત બુદ્ધિ અહંકારને પ્રગટ કરીને. પણ એ આત્મા જ્યાં સુધી પરમાત્મામાં ન સમાય ત્યાં સુધી એ આત્મા પોતાના અસ્તિત્વમાં જ છે. હું પણામાં છે, મેં પણામાં છે. હું એટલે એક હું અહંકાર કહેવાય, મિથ્યા. એક હું સ્વયં પોતે આત્મા કહેવાય. એક મેં ખોટો અહંકાર કહેવાય. એક મેં સ્વયં આત્મા કહેવાય. તો જ્યારે હુંપણું ખતમ થઈ જાય અને હરિપણું બચે, કે હું હવે કાંઈ નથી, હરિ જ છે સર્વત્ર, ત્યારે મુક્તિ કહેવાય છે. બરાબર? તો હવે કહેવાનો મુદ્દો મારો એ છે કે તમે કીધું કે કોમેન્ટમાં કે આત્માને ઓળખવો કેવી રીતે. બરાબર? તો મેં કીધું કે ભાઈ એકાંતમાં ધ્યાન લગાવો. ક્યાં ધ્યાન લગાવવું એ પણ કીધું. બરાબર? પણ સાચા દેહધારી સદગુરુ મળે અને તમને સોહમ શબ્દ ઉપદેશમાં આપે તો જ આ લાગુ પડે. બાકી સોહમ શબ્દ સિવાય મુક્તિ સંભવ છે જ નહીં. અન્ય કોઈ પણ જગ્યાએ તમે ધ્યાન ધરો, મુક્તિ થાય જ નહીં. આ બધી જગ્યાએ મેં ધ્યાન ધરી જ લીધા છે. અનેક મેં અનુભવો કર્યા છે ધ્યાન ધરીને, પણ કાંઈ એનું રિઝલ્ટ બરાબર આવ્યું નથી. બરાબર? તો કહેવાનો મારો મુદ્દો એવો છે કે એક જ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર ચાલતો જે સોહમ શબ્દ છે એના જરીએ જ મુક્તિ સંભવ છે. હમ એ જ આપણે સુરતા સ્વયં છે. હમ એ જ આત્મા છે. સો એ પરમાત્મા છે. આ ગુરુ શિષ્યનું મિલન છે. હું અનેક ઓડિયોમાં કહું છું. અરે ઓશો સંન્યાસીએ તો આ પ્રાણને, પ્રાણવાયુ શ્વાસોશ્વાસની ક્રિયાને પરમાત્મા હોતે કહી દીધો છે. શું કામે પરમાત્મા કહી દીધો છે? કે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો છે. તો શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ ચાલી રહ્યો છે. તો આપણે એવું કહીએ કે ભાઈ શ્વાસોશ્વાસની ક્રિયા એક પવન છે, એક વાયુ છે. બરાબર? વાયુ છે એ સાચી વાત છે. પ્રાણ કહો તો પ્રાણ એ હૃદય સ્થાનમાં રહે છે, ચલાવનાર શ્વાસોશ્વાસની ક્રિયા. બરાબર? તો પંચપ્રાણ અલગ થાય છે અને શ્વાસોશ્વાસની ક્રિયા ચાલી રહી છે ને એ અલગ થાય છે. પંચપ્રાણ જેમ કે અપાન, સમાન, વ્યાન, ઉદ્દાન અને પ્રાણ, આને પંચપ્રાણ કહેવાય છે. તો આ પંચપ્રાણ, બીજા 5 લઘુ પ્રાણ છે, જેમ કે નાગ, કૃકલ, કુર્મ, દેવદત્ત ને ધનંજય. આમ 10 પ્રાણ કહેવામાં આવે છે.
તો આ શ્વાસોશ્વાસ જે ચાલી રહ્યો છે ને એ પ્રાણની ગણતરીમાં ન આવે. એ તો શ્વાસોશ્વાસ જુદો જ ચાલી રહ્યો છે, કારણ કે બહારથી અંદર આવે છે વાયુ અને અંદરથી બહાર જાય છે. જો બહારનો વાયુ ન હોય તો આપણું મૃત્યુ થઈ જાય. અંદરનો વાયુ અને બહારનો વાયુ જ્યારે એક રસ થઈ જાય, આ જ ગુરુ શિષ્યનું મિલન છે. કારણ કે અંદરના પ્રાણમાંથી, મતલબ અંદરની શ્વાસોશ્વાસની ક્રિયામાંથી ઉઠતો જે શબ્દ હમ અને બહારથી આવતો શબ્દ સો, એ એકમેક થઈ જવો પડે. અંદરનો પ્રાણ અને બહારનો પ્રાણ, મતલબ અંદરનો વાયુ અને બહારનો વાયુ એક સાથે જોઈન્ટ થઈ જવો પડે, નિરંતર ચાલુ રહેવું પડે. એ નિરંતર ચાલુ રહે ને ત્યારે એની અંદર એ સોહમ શબ્દ ચાલુ રહે છે. બરાબર. ચિત્ત તો માત્ર અનુભવ કરીને એમાં આત્મ અવસ્થામાં આવવું પડે. ત્યાં ચિત્તનું અસ્તિત્વ નથી રહેતું. હવે પાછળ તમે લખ્યું છે 18 અને 19, બરાબર. તો મિત્રો 18 અને 19 બહુ બેસ્ટ તમે કીધું છે, તમે લખાવ્યું છે પાછળ, બરાબર. 18 અને 19 તો ધરતી, આકાશ, વાયુ, જળ અને અગ્નિ 5 તત્વ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ 5 ને 5 10, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ ને કેવલ 5 શરીર 15, પછી અહંકાર, બુદ્ધિ અને અવચેતન મન, સંકલ્પ, વિકલ્પ, આ 18 થયા. પછી તમે પાછળ 19 લખ્યું છે. એટલે 19મી જે છે ને એ સુરતા, આ ચિત્ત છે, ચિત્ત. એટલે 19મી ચિત્તમાં તમે આવી જાઓ એટલે ચિત્ત દ્વારા આત્માનો અનુભવ થાય, એની ઓળખાણ થાય, એને જાણવાનું થાય, એનું જ્ઞાન પણ થાય. પછી ચિત્ત પણ આત્મામાં સમાપ્ત થઈ જાય, ખતમ. નિર્મળ ચિત્ત બન્યા પછી તો નિર્મળ ચિત્ત કરવું બહુ જરૂરી છે. ચિત્તને નિર્મળ કરવા માટે સર્વપ્રથમ તો લૌકિક દ્રષ્ટિએ પણ સત્યનો માર્ગ પકડવો પડે છે. લેસ માત્ર આપણાથી ક્યાંય ખોટું ન થવું પડે, કોઈની સાથે ઠગાઈ પણ ન થવી પડે. સત્ય એ જ ધર્મ, હું 3 વર્ષથી કહેતો આવું છું. સત્કર્મ કરે ઓર ચૂપ રહે, ચાહે છાંવ મિલે ધૂપ મિલે, 3 વર્ષથી કહેતો આવું, બરાબર. તો આ રીતના લૌકિક દ્રષ્ટિએ પણ સત્યનો માર્ગ અપનાવો અને અલૌકિક દ્રષ્ટિએ પણ જે સત્ય છે એ શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યું છે. તો હવે આપણે એવું કહીએ કે ભાઈ એ તો સોહમ શબ્દ તો વાયુમાંથી ઉઠી રહ્યો છે. નહીં, સોહમ શબ્દ અલગ પડે છે, વાયુ અલગ પડે છે. કારણ કે પ્રાણે અલગ પડે છે, 10 પ્રાણ અલગ થયા અને વચમાં શ્વાસોશ્વાસની ક્રિયા ચાલી રહી છે. તો આપણે એવું માની કે પવનમાંથી શબ્દ ઉઠી રહ્યો છે, તો પવનમાંથી શબ્દ ઉઠી રહ્યો હોય તો એ પવનને નથી પકડવાનો, પવનનો સહારો લેવાનો છે. પવનનો સહારો લઈ, શ્વાસોશ્વાસનો સહારો લઈને એમાં જે શબ્દ ઉઠી રહ્યો છે એ શબ્દને પકડી લ્યો એટલે શ્વાસોશ્વાસની ક્રિયાથી ઉપર ઉઠી ગયા, પવનથી ઉપર ઉઠી ગયા. તમે કેવી રીતે ઉપર ઉઠે એ આપણે ઘણીવાર વાત કરી છે કે ભાઈ નાભિયેથી એ સોહમ શબ્દ આગળ વધતો વધતો ઉલટો હંસો થઈ ગયો, ડાબી જમણી નાડી સ્થિર થઈ, ઈંગલા પિંગલા સુષુમ્નાનું દ્વાર ખુલ્યું. તો સુષુમ્નાનો માર્ગ જ્યારે સોહમ શબ્દ પકડે છે ત્યારે શ્વાસ પણ છૂટી જાય છે. શ્વાસ તો ક્યાં સુધી આવન જાવન કરે છે? ત્રિકુટી સ્થાન સુધી. ડાબી જમણી નાડી ક્યાં સુધી છે? ત્રિકુટી સુધી, ત્રણેયનું મિલન. પછી ત્યાં ડાબી જમણી નાડી ત્રિકુટી સ્થાનમાંથી પાછી વળી જઈશ, પણ સૂક્ષ્મણા જે નાડી છે સીધી ઉપર જઈશ. એટલે શ્વાસ પણ છૂટી ગયો, સૂક્ષ્મણાનો માર્ગ પકડ્યો એટલે ત્રિકુટી સ્થાન પણ છૂટી ગયું. 10મા દ્વારમાં પહોંચ્યો સોહમ શબ્દ, સૂક્ષ્મણાના માર્ગે થઈ, બંકનાટ થઈ અને બ્રહ્મરંધ્ર, રંધ્રરૂપી હોલ, કાણું, બારી એમાંથી અંદર ગયો અને પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આત્મ સ્વરૂપ એટલે પ્રકાશી પ્રકાશ. ઘણા સંતોનો મત છે કે આત્મા પ્રકાશ સ્વરૂપ છે. લાખો કરોડો સંતોનો આ મત છે કે આત્મા એક પ્રકાશ સ્વરૂપ છે, પણ એ એવો પ્રકાશ છે કે જ્યાં કરોડો સૂર્ય ઝાંખા પડે એવો પ્રકાશ છે. એને જ્યોતિ પણ કહે છે. જ્યોતિ એ જ આત્મા છે. પછી જ્યોતિ નિરંજન, નિરંજન એ પરમાત્મા છે, જેને જ્યોતિ નિરંજન પણ કહેવામાં આવે છે, અલખ નિરંજન પણ કહેવામાં આવે છે.
જ્યોતિ એ જ આત્મ સ્વરૂપ છે પોતાનું, અને જ્યોતિરૂપી પ્રકાશરૂપી આત્મ સ્વરૂપમાંથી જ એ આત્માનો જે નામ છે એ સોહમ શબ્દ છે. એટલા માટે આત્માને જ્યોતિ પ્રકાશરૂપ પણ કહેવામાં આવ્યો છે અને શબ્દ પણ કહેવામાં આવ્યો છે. શબ્દ એ જ સોહમ. બરાબર. હવે એ જે સોહમ શબ્દ જ્યારે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે ત્યારે પ્રકાશમય બની જાય છે. પ્રકાશી પ્રકાશ. પછી એ જ્યોતિ નિરંજન, પછી એ જ્યોતિરૂપી પ્રકાશ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી નિરંજન રૂપી પરમાત્માને પ્રાપ્ત કરે છે. નિરંજન એટલે નિરંજન, જેનું કોઈ રૂપ જ નથી, જે પ્રકાશ પણ નથી. નિરંજન, જે કોઈથી અંજાતો પણ નથી. કોઈ મોહ માયા, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, કોઈ પણ વસ્તુ ત્યાં પહોંચી શકતી નથી. મન વાણી પણ ત્યાં પહોંચી શકતી નથી. એ જ્યોતિ નિરંજન છે. જ્યોતિ એ આત્માનું સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. પછી એ આત્મ પ્રકાશ જ્ઞાન સ્વરૂપ જ્યારે થઈ જાય છે ત્યારે જ્ઞાન પણ છૂટી જાય, ધ્યાન પણ છૂટી જાય, વિજ્ઞાન પણ છૂટી જાય. નથી કહેતા સંતો કે થક ગયે ધ્યાની જ્ઞાની વિજ્ઞાની એસી અકથ કહાની. એ કથમાં ન આવે, કથની બકણીમાં ન આવે, 52 અક્ષરી જ્ઞાનમાં ન આવે. તો જ્યાં કથવામાં આવતું જ નથી, મતલબ ત્યાં વાણી છે જ નહીં, જેને નિર્વાણી કહેવામાં આવે છે. એ નિરંજન શબ્દ હું બોલવા માટે કહું છું, પણ એ નિરંજન છે, નિર્વાણી છે. સંતોનો મત છે. હીરસાગર બાપા પણ કહે છે, સુનો હરિના ભક્તો નામ નિરંજન હે ન્યારા. હીરસાગર બાપાએ હોત સહી કરીશ છે ને સહી, નામ નિરંજન હે ન્યારા. તો હવે ઘણા વાળા શું કરે છે, નિરંજનની આગળ કાળ લગાડી દઈએ, કાળ નિરંજન કહી દઈએ. એટલે શું કરવું? એનો અર્થ એ થાય છે કે હીરસાગર બાપા ને હોતે એને ઉતારી પાડવાના ધંધા કર્યા. હવે હીરસાગર બાપા એક ટોપ લેવલના સંત હતા. હીરસાગર બાપા પૂર્ણ સંત હતા અને પરમાત્માને પ્રાપ્ત કરી ચૂકેલા છે. આવા સંતોની જે વાણી છે એને ઓળખો કે હીરસાગર બાપાએ કયા નિરંજન તરફ ઈશારો કરેલો છે. નિરંજન હીરસાગર બાપા હું કોઈ સામાન્ય હસ્તી હતા? રતન કહેવાય, રતન કાઠિયાવાડનું. અરે રતનની કિંમત થાય, આ તો અમૂલ્ય છે, જેનું મૂલ ન થાય, એવા હતા હીરસાગર બાપા. તો પછી અલખ નિરંજન. અલખ એ જ જ્યોતિ સ્વરૂપી આત્મા. લખ અને અલખ, જે લખવા વાંચવામાં આવતો નથી આત્મા, એ અલખ. પછી નિરંજન, જ્યોતિ નિરંજન. જ્યોતિ એ આત્મ સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ, ને નિરંજન એનાથી ઉપર પરમાત્મ સ્વરૂપ. અલખ એ આત્મ સ્વરૂપ ને નિરંજન એ પરમાત્મા સ્વરૂપ છે. અલખ નિરંજનની વ્યાખ્યા મેં ઘણીવાર કરી છે. એટલા માટે ગુરુ ગોરખનાથજી અલખ નિરંજન બોલતા હતા. અલખ નિરંજનની હજી કોઈને ખબર જ નથી. વાળાવાળા શું ઉતારી પાડવાનો ધંધો કરે, બાકી ગુરુ ગોરખનાથ જેવું કોઈ જ્ઞાની હતું નહીં, છે નહીં, થવાનું નથી. એ વાણી કહું છું કે ધ્યાની નહીં કોઈ શિવ સારસા, જ્ઞાની સા નહીં કોઈ ગોરખસા. ગોરખનાથ બાપાએ અવધૂ જતી સંત ગોરખનાથજીએ તમામ જગ્યાએ ધ્યાન ધરી લીધા, એક એક બિંદુ ખોલી નાખ્યા શરીરના. આમાં ફાલતુ ધ્યાનનું શું આવે? હરેક જગ્યાએ ધ્યાન ધરી લીધું. પછી ગુરુ ગોરખનાથજીએ પણ ઓહમ સહમ ઉપર બહુ ભાર આપ્યો છે. હવે અલખરૂપી આત્માને ઓળખી અને નિરંજન રૂપી પરમાત્મામાં મળવાનું છે. જ્યોતિરૂપી આત્માને ઓળખી પછી નિરંજન રૂપી પરમાત્મામાં મળવાનું છે. તો જ્યારે આપણે જ્યોતિર્મય થઈ જાય, મતલબ સોહમ શબ્દ એ આત્મ જ્યોત સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ બની જ્ઞાન પ્રાપ્ત કરી, આત્મ જ્ઞાનને પ્રાપ્ત કરી, અને ઘણીવાર હું પ્રકાશને આત્મ જ્ઞાન પણ કહું છું, જ્ઞાનને પ્રાપ્ત કરી એમાંથી સોહમ શબ્દ
દેહથી વિદેહ થાય છે. બ્રહ્મરંધ્રમાં જઈ 10મા દ્વારને ખોલી અને રંધ્રરૂપી બારીમાંથી એ કાણામાંથી બહાર નીકળી જાય છે. અને બહારથી આવતો સો જે શબ્દ છે તેને આ હમરૂપી સુરતા પકડી લે છે, જેને હું ઘણીવાર અનાદિ સોહમ કહું છું. સર્વ વ્યાપક સર્વત્ર જે ગાજી રહ્યો છે એને હું અનાદિ સોહમ શબ્દ પણ કહું છું, અનાદિ ઓમકાર પણ કહું છું, પરમાત્મા પણ કહું છું. અનેક નામોથી મેં આ વાત કરી છે અને સંતોએ પણ અલગ અલગ નામો બધાએ આપ્યા છે પરમાત્માને. તો મિત્ર, આત્માનો અનુભવ, આત્માની ઓળખાણ, આત્માને ચિહ્નો નરસિંહ મહેતાની જેમ એ ચિત્ત દ્વારા થાય અને ચિત્ત આત્મ સ્વરૂપ બને. પછી એ આત્મ સ્વરૂપ બની પછી એ આત્મા પોતાની અવસ્થામાં આવી જાય જ્યોતિ સ્વરૂપમાં. પછી દેહથી વિદેહ થાય, નિરંજન સ્વરૂપ બની જાય. નિરંજન એ પરમાત્મા. એટલા માટે સંતો ઘણીવાર કહે છે કે સત ચિત્ત આનંદ, સત ચિત્ત પછી આનંદ. તો ચિત્ત જે છે એ સત્યરૂપી પરમાત્મામાં આત્મામાં મળી જાય પછી એ આત્મા આનંદ સ્વરૂપી પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. પછી ત્યાં આનંદ હી આનંદ, આનંદ સિવાય બીજું કાંઈ છે જ નહીં. જો આનંદ સંત ફકીર કરે એવો આનંદ નહીં અમીરીમાં, એટલે સતાર બાપુ કહેતા. તો આમ ચિત્ત, સતરૂપી આત્મા અને આનંદ સ્વરૂપી પરમાત્મા, આમ ત્રણેય છે. પણ ચિત્ત જ્યારે સતરૂપી આત્મામાં સમાઈ જાય અને આત્મા એ પરમ સત્ય આનંદ રૂપી પરમાત્માની અંદર સમાઈ જાય છે મિત્ર, બરાબર. તો કોમેન્ટ કરતા ભાઈ ઠાકોર 1819 ઓડિયો તમે સાંભળશો એટલે તમને ક્લિયર સમજાઈ જશે કે આત્માને કઈ રીતે ઓળખવો અને કેવી રીતે પહોંચવું ત્યાં સુધી, બરાબર. તો હવે અહીંયા વાણીને વિરામ આપું છું. સત્ય સનાતન ધર્મની જય.